हेलो मित्रों, स्वागत है तमारू फरी एक आजना नवा विडियोनी अंदर। मित्रों, आजना विडियोनी अंदर આપણે દીકરી યોજના વિશે વાત કરીશું। વાલી દીકરી યોજના વિશે જેના ઘરે દીકરીનો જન્મ થાય છે એને 1 લાખ રૂપિયા સહાય ખાતામાં મળશે। જલ્દી જ આ રીતે ફોર્મ ભરી દેજો। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે, કયા જે લોકો આમાં લાભ લઈ શકે છે અને જે છે કેટલી સમય મર્યાદા હોવી જોઈએ, આ તમામ માહિતી તમને આજના એક વિડિયોની અંદર મળી રહેવાની છે। એટલા માટે આજનો આ વિડિયો તમે એન્ડ સુધી જોતા રહેજો। આજનો આ વિડિયો તમને પસંદ આવે તો વિડિયોને એક લાઈક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આજનો આ વિડિયો તમને કેવો લાગે છે અને આ યોજના વિશે તમે જાણકાર છો કે નહીં એ પણ કમેન્ટ ખાસ કરીને જણાવી દેજો। વિડિયોની શરૂઆત કરી લઈએ તો સૌપ્રથમ આપણે વાત કરીશું કે ગુજરાત સરકાર દ્વારા દીકરીઓના જન્મ અને શૈક્ષણિક પ્રોત્સાહન આપવા માટે વહાલી દીકરી યોજના અમલમાં મૂકવામાં આવી છે। મિત્રો, આપણે જે ગુજરાત સરકાર છે એમના દ્વારા દીકરીઓને જન્મ અને શિક્ષણ માટે પ્રોત્સાહન આપવા માટે વહાલી દીકરી યોજના શરૂ કરવામાં આવી છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ સ્ત્રી ભ્રૂણ હત્યાને અટકાવવાનો અને દીકરીઓનો જન્મ દરને વધારવાનો છે। આ યોજના હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને દીકરીના જન્મ સમયે અને ત્યારબાદની નાણાકીય સહાય આપવામાં આવે છે, જેથી તેઓ દીકરીના ઉચ્ચ શિક્ષણ અને લગ્ન ખર્ચને પહોંચી વળી શકે છે। વાત કરીએ હવે આપણે આગળ તો ગુજરાત સરકાર દ્વારા દીકરીઓના જન્મ અને શૈક્ષણિકને પ્રોત્સાહન આપવા માટે વહાલી દીકરી યોજના શરૂ કરવામાં આવી છે। એનાથી તમે વંચિત જશો। યોજનાનો મુખ્ય હેતુ અને પાત્રતા શું છે એના ઉપર વાત કરી લઈએ તો વહાલી દીકરી યોજના ખાસ કરીને દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા માટે અને સ્ત્રી ભ્રૂણ હત્યાને અટકાવવાના ઉમદા હેતુથી શરૂ કરવામાં આવી છે। આ યોજનાનો લાભ તારીખ 2/8/2019 રોજ અથવા ત્યારબાદ જન્મેલી દીકરીઓને મળવાપાત્ર છે। એટલે કે 2/8/2019 પછી જે પણ દીકરીનો જન્મ થાય છે એ તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળે છે અને આ 1 લાખ રૂપિયાની સહાય તેમના ખાતામાં જમા કરવામાં આવે છે। તો યોજનાની પાત્રતા માટેની નીચેના માપદંડો નક્કી કરવામાં આવે છે। યોજનાની પાત્રતા વિશે વાત કરી લઈએ તો દીકરીના પરિવારની પ્રથમ 3 સંતાનો પૈકીની હોવી જોઈએ। એટલે કે તમારે ઘરે જે દીકરીનો જન્મ થાય છે એ પ્રથમ 3 સંતાન પૈકી હોવું જોઈએ। પ્રથમ 3 સંતાનોમાં દીકરીઓની સંખ્યાને ધ્યાનમાં લેવામાં આવશે। દીકરીના માતા પિતાએ બાળ લગ્ન પ્રતિબંધિત અધિનિયમ 2006ની જોગવાઈ મુજબ મુખ્યત્વે લગ્ન કરેલા હોવા જોઈએ। દંપતીના વાર્ષિક આવક રૂપિયા 2 લાખથી વધુ ન હોવી જોઈએ। એટલે કે જે પણ દંપતી છે, જે દીકરીના માતા પિતા છે, એમની વાર્ષિક આવક 2 લાખથી વધારે ન હોવી જોઈએ। વાત કરીએ હવે આપણે આગળ તો યોજના હેઠળ મળવાપાત્ર લાભ તો વહાલી દીકરી યોજના હેઠળ લાભાર્થી દીકરીને કુલ 1,10,000ની સહાય 3 હપ્તામાં આપવામાં આવે છે। આ સહાય નીચે મુજબ મળે છે। પ્રથમ હપ્તો દીકરી જ્યારે પહેલા ધોરણમાં પ્રવેશ મેળવે છે ત્યારે 4,000ની સહાય। બીજો હપ્તો દીકરી જ્યારે 9મા ધોરણમાં પ્રવેશ મેળવે છે ત્યારે 60,000ની સહાય અને ત્રીજો હપ્તો દીકરી જ્યારે 18 વર્ષની ઉંમર પૂર્ણ કરે છે ત્યારે ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન સહાય તરીકે 1 લાખ રૂપિયાની સહાય તમને અહીંયા આપવામાં આવશે। હવે અહીંયા વાત કરીએ તો અરજી માટે જરૂરી પુરાવા તો વહાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે અરજદારને નીચે મુજબના પુરાવો રજૂ કરવાના રહેશે। લાભાર્થી દીકરીનો જન્મનું પ્રમાણપત્ર, માતા પિતાના આધાર કાર્ડ, માતા પિતાના શાળા સોળાનું પ્રમાણપત્ર અથવા જન્મનું પ્રમાણપત્ર, ઉંમરના પુરાવા તરીકે માતા પિતાની કુલ વાર્ષિક આવકનું પ્રમાણપત્ર, સરકારની માન્યતા અધિકારી દ્વારા પ્રમાણિત દંપતીના પોતાના હયાત તમામ બાળકો જન્મનું પ્રમાણપત્ર, નીતિ નિયમ મુજબના સક્ષમ અધિકારી સક્ષમ કરેલા દંપતીનું સોગંદનામું, અરજદારના રેશન કાર્ડની નકલ, લાભાર્થી દીકરીના માતા પિતાના બેંક ખાતાની પાસબુકની નકલ અને લાભાર્થી દીકરીના માતા પિતાનું લગ્નનું પ્રમાણપત્ર અથવા તો સર્ટિફિકેટ અહીંયા તમારે આપવાનું રહેશે। વાત કરીએ આગળ તો અરજી પ્રક્રિયા અને સમય મર્યાદા વિશે વાત કરી લઈએ તો વહાલી દીકરી યોજના લાભ લેવા માટે અરજદારને નજીકના આંગણવાડી કેન્દ્ર ખાતે અરજી કરાવવાની રહેશે। અરજી મળ્યા બાદ સરેરાશ 15 દિવસમાં તેનો નિકાલ કરવામાં આવે છે। આ યોજના સંબંધિત વધુ માહિતી અને માર્ગદર્શન માટે તમે નજીકની આંગણવાડી કેન્દ્ર અથવા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીનો સંપર્ક કરી શકો છો। આ યોજના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે દીકરીના જન્મ અને શૈક્ષણિક પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે। લાયકાત ધરાવતા પરિવારોને આ યોજનાનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે। તો આજનો આ વિડીયો પર પૂર્ણ કરી લઈએ। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો વિડીયો તમને કેવો લાગે। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।